આગળ જોઈએ બેંકના કાર્યોમાં આરટીજીએસ જેને કહેવાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બરાબર. પરીક્ષામાં તમને ટૂંક નોંધમાં આ સવાલ તમને પૂછાય છે કે ટૂંક નોંધ લખો આરટીજીએસ બરાબર. તો જોઈએ આરટીજીએસ શું છે. તો આરટીજીએસનો જે સભ્ય બન્યો હોય તે આરટીજીએસ સભ્ય બેંકમાંથી જે પણ પૈસા હોય એ નાણાં ભારત દેશની અન્ય કોઈપણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. એનો મતલબ એમ કે અહીંયા બેંક ઓફ બરોડામાં કોઈ સભ્ય હોય જેમાં જે આરટીજીએસનો સભ્ય કહેવાય. એટલે આરટીજીએસનો સભ્ય છે એ કયો છે બેંક ઓફ બરોડામાં. બેંક ઓફ બરોડામાં એનું ખાતું છે. તો આરટીજીએસ સભ્ય બરાબર આરટીજીએસ સભ્ય બેંક ઓફ બરોડામાંથી પોતાના નાના એસબીઆઈમાં જમા કરાવતો હોય બરાબર. એસબીઆઈમાં પૈસા જમા કરાવતો હોય તો તેને શું કહેવાય આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આરટીજીએસ જે સભ્ય હોય આરટીજીએસનો જે સભ્ય બન્યો હોય એ સભ્ય પોતાના બેંકના બરાબર સમજી લો બેંક ઓફ બરોડામાં એનું ખાતું હોય એના પૈસા હોય તો બેંક ઓફ બરોડામાંથી એસબીઆઈમાં જો પૈસા જમા કરાવી શકતો હોય ફેરબદલી કરી શકતો હોય તો આ પદ્ધતિને શું કહેવાય આરટીજીએસ. એટલે આરટીજીએસમાં શું હોય કે આરટીજીએસનો જે પણ સભ્ય હોય એ પોતાની બેંકમાંથી અન્ય બેંકમાં પૈસા જમા કરાવતો હોય પણ એ અન્ય બેંક પણ કેવી હોવી જોઈએ આરટીજીએસ. તો આ પદ્ધતિને શું કહેવાય આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. આરટીજીએસ સભ્ય પદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. હવે આરટીજીએસ સભ્ય ધરાવતી જેટલી પણ બેંક હોય એ બેંક પાસે જો આઈએફએસસી નંબર હોય બરાબર આઈએફએસસી નંબર હોય તો એનો મતલબ એમ કે શું છે આરટીજીએસનો સભ્ય છે તેમ કહી શકો. તમે પણ બેંકમાં જાઓ તો બેંકમાં આઈએફએસસી નંબર જુઓ તો એનો મતલબ એમ કે એ આરટીજીએસનો સભ્ય છે તેમ કહી શકાય. જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. હવે 11 ડિજિટ 11 આંકડાનો આલ્ફા અને ન્યુમેરિક બરાબર અંગ્રેજી મૂળાક્ષરો અને આંકડાઓ આ બંનેઓને ભેગા કરીને 11 ડિજિટમાં આ નંબર તૈયાર કરવામાં આવે છે બરાબર આઈએફએસસી. પણ આ જે આઈએફસી નંબર છે એમાં બે માહિતી હોય. એક તો આલ્ફા એટલે કે ABCD જે હોઈ શકે અને એના સાથે ન્યુમેરિક એટલે ગણિતિક બરાબર 1 થી 9 નંબરમાંથી કોઈ પણ આંકડા અંદર સાથે હોઈ શકે. એટલે ટોટલ 11 ડિજિટનો આ નંબર હોય છે. આઈએફએસસી કોડ IDRBT ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે બરાબર. દરેક બેંકના આ નંબર કોના દ્વારા ફાળવવામાં આવે હૈદરાબાદ દ્વારા. હૈદરાબાદમાં આવેલી IDRBT બરાબર ટેકનોલોજી દ્વારા એને આ નંબર આપવામાં આવે છે. દરેક બેંકને આ નંબર મળેલો હોય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે બરાબર. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી તમે બીજી બેંકમાં તમે નાણાંની જો ફેરબદલી કરતા હોય બેંક ઓફ બરોડામાંથી 10,000 રૂપિયા લઈને એસબીઆઈમાં તમે જમા કરાવતા હોય તો એ શું થયું આરટીજીએસ થયું તેમ કહી શકે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય છે. એનો મતલબ એમ કે તમે જે સમય આપ્યો છે એ સમયે એ પૈસા તમારા બેંકના ખાતામાં જમા થતા હોય અથવા ઉધાર થતા હોય તેને આરટીજીએસ કહેવાય. સમજી લો હું એક ચેક આપતો હોય અને ચેક પર તારીખ લખી હોય સમજી લો 15/9 તારીખ લખી હોય 2020 15/9/2020 આવશે એટલે તરત જ મારો ચેક 10,000નો હોય તો 10,000નો ચેક 15/9/2020 તારીખે બરાબર એ 10,000 મારા ખાતામાં જમા થઈ જતા હોય તો એને આરટીજીએસ રિયલ ટાઈમ એટલે કયો ટાઈમ 15 તારીખ એ રિયલ ટાઈમ થયો. ગ્રોસ સેટલમેન્ટ ગ્રોસ એટલે કે ચોખ્ખું સેટલમેન્ટ એટલે વ્યવહાર 10,000નો વ્યવહાર મારા ખાતામાં અહીંયા જમા થઈ જાય. એટલે રિયલ ટાઈમ એટલે કયો ટાઈમ જે તારીખ તમે આપી હોય બરાબર ચેક પર તારીખ લખાતી હોય એ તારીખ એને શું કહેવાય રિયલ ટાઈમ. એટલે 15 તારીખે બરાબર 15 તારીખે 9મા મહિનાની 15 તારીખે 10,000 એટલે કે 10,000ની રકમ જો મારા ખાતામાં જો જમા થઈ જતી હોય તો એને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં છે. રિયલ ટાઈમ એટલે જે તારીખ આપી હોય તે અને ગ્રોસ એટલે કે ચોખ્ખું સેટલમેન્ટ એટલે કે વ્યવહાર તમે જે વ્યવહાર કીધો છે 10,000નો તમારા ખાતામાં જમા કરવાનો એ બેંક કરી દેતી હોય છે. જો 15 તારીખ પહેલાં તમે ચેક બેંકમાં મૂકતા હોય
तो बैंक तमारा खाता में पैसा जमा करावशे करशे नहीं, परंतु क्यारे जमा करशे 15 तारीख आवशे त्यारे ज पैसा जमा करावशे। ए पहला 14 तारीख 12 तारीखे पैसा जमा करती नहीं। आरटीजीएस पद्धति में भारतनी एक बैंकना खातेदारनी रकम भारतनी अन्य कोईपण बैंकना खातेदार खाता में जमा थई शके छे। એટલે आरटीजीएस पद्धति में भारतनी कोईपण बैंकमांथी તમે पैसा एक बैंकमांथी बीजी बैंक में ट्रांसफर तमे करी शको छो। आ नानानो रोकड़ व्यवहार में करवामां आवतो नथी। आ नानानो रोकड़ व्यवहार थतो નથી। આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે, બરાબર। અહીંયા કોઈ ટ્રાન્ઝેક્શન રોકડેથી થતો નથી, પરંતુ સામે બંને ગ્રાહકના ખાતા બેંકમાં હોવા જોઈએ। એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે। બંને બેંક પાસે IFSC, બરાબર, IFSC ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે। આ કોડ હોય તો તમે આરટીજીએસ દ્વારા નાના, बराबर, ट्रांसफर करी सको। आरबीआई द्वारा आरटीजीएस पद्धति में 2 लाख के तेथी वधु रकम जमा करवानी सेवा आपे छे। हवे आरबीआई ना नियम प्रमाणे तमे कोईपण बैंकमांथी एक बैंकमांथी बीजा बैंकमां 2 लाख के तेथी वधु रकम तमे जमा कराई सको। हवे मारुं खातुं बैंक ऑफ बरोडा में होय तो 2 लाख रुपया अने 2 लाख करता वधारे रुपया हूँ एसबीआई में जमा करी सकूँ, पण क्यारे ए बैंक पासे IFSC नंबर अथवा कोड होवो જોઈએ। आ पद्धति में जे दिवसे रकम जमा करवानी सूचना ग्राहक तरफथी आपवामां आवे छे ते दिवस रकम ग्राहकना खाते उधारी तेमणे जणावेल व्यक्तिना खातामां जमा करवामां आवे छे। अहींया जे प्रमाणे ग्राहके माहिती आपी होय ए प्रमाणे अहींया व्यवहारनी नोंध थती होय, बराबर। जे तारीख जे समय आप्यो होय ए प्रमाणे एक खातामांथी बीजा खातामां पैसा जमा थता होय छे। आरटीजीएस में 2 लाखथी वधु रकमनी फेरबदली करवामां आवे छे। हमने जोयुं कि आरटीजीएस में 2 लाख के तेथी वधु रकमनी फेरबदली थाय। आ पद्धति में नाना मोकलनार ग्राहक पासेथी कमीशन लेवामां छे, बराबर। अहींयाथी जे व्यक्ति पैसा मोकलतो होय एना पासेथी शुं लेवामां छे? कमीशन लेवामां छे। परंतु इनवर्ड आरटीजीएस एटले के नाना मेळवनार लाभार्थी पासेथी कोईपण प्रकारनुं कमीशन लेवामां आवतुं नथी। सामेवाળી जे व्यक्ति छे जेने 2 लाख रुपया मळता होय एना पासेथी कोई कमीशन लेवामां आवतुं नथी। अहींयाथी जे ग्राहक मोकलतो होय एने कमीशन चूकवવું પડે છે, મેળવનારે કોઈ કમિશન ચૂકવવું પડતું નથી। એટલે ટોટલ આ રીતે તમને આ સવાલ પરીક્ષામાં ટૂંક નોંધ તરીકે 2 થી 3 માર્ક્સમાં તમને આ સવાલ પૂછાય છે, અને આ એક બેંકનું કાર્ય જ કહી શકાય।